સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મયલ ગામના નીલકંઠ મહાદેવ થઈ વલ્યમપુરા રોડ પાસે પસાર થતી ખુલ્લી કેનાલમાં પાઇપલાઇન નાખવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મયલ ગામમાં નીલકંઠ મહાદેવથી રાવળવા સુધી તેમજ વલ્યમપુરા રોડ પાસેથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી। જ્યારે ટૂંક સમય માટે વલ્યમપુરાથી મયલ આવતા બસ સેવા બંધ રહેતા તલોદ કોલેજ તથા સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ તેમજ અવરજવર કરતા વાહનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ખુલ્લી કેનાલના કારણે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહેતા મયલ સીટના જાગૃત નાગરિક ડેલિકેટ સોલંકી ભાનુમતીબા દિલાવરસિંહને ધ્યાન ઉપર આવતા માન્ય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબે રજૂઆત કરતા 15મા નાણાં પંચમાંથી ફાળવણી કરવામાં આવી। તેમજ મયલ ગ્રામ પંચાયત વહીવટદાર દેવુસિંહ ઝાલા તેમજ તલાટી આશીષભાઈ પટેલના સહકારથી તાત્કાલિક ધોરણે ખુલ્લી કેનાલને નવીન પાઇપલાઇન નાખી કામ પૂર્ણ કરવામાં આવતા મયલના ડેલિકેટ ભાનુમતીબા દિલાવરસિંહ આભાર માન્યો હતો। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ।